भगतन के सुखदाई रे भजो राधे गोविंदा भगतन के सुखदाई रे भजो राधे गोविंदा राम चरण चित लाई रे भजो राधे गोविंदा राम चरण चित लाई एक अयोध्या धाम में आया एक मथुरा का भाग्य बढ़ाया एक अयोध्या धाम में आया एक मथुरा भाग्य बढ़ाया एक अयोध्या धाम में आया एक अयोध्या एक मथुरा का भाग्य बढ़ाया एक मथुरा भाग्य बढ़ाया एक मथुरा का भाग्य बढ़ाया एक मथुरा का भाग्य बढ़ाया भारत को दी हर बढ़ाई धनुआ चलाए सरद किनारे धनुआ चलाए सरद किनारे धनुआ चलाए यमुना किनारे धनुआ चलाए यमुना किनारे धनुआ जगत के साई भजो राधे गोविंदा जगत के साई तब तब तारा जब जब मारा जब तब तारा जब जब मारा तब 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 तब तारा भगतन का प्रभु तेरा ही सहारा भगतन तो प्रभु तेरा ही सहारा भगतों को प्रभु तेरा ही सहारा राम होता है कान्हाई रे भजो राधे गोविंदा राम होता है कान्हाई रे भजो राधे गोविंदा मोहे राम चरण चित लाई रे भजो राधे गोविंदा बचाया अर्जुन को सद ज्ञान सिखाया अर्जुन को सब ज्ञान बिगड़ना अपनाई रे भजो राधे गोविंदा भोजन गावे सब कुछ पावे जो जन गावे सब कुछ पावे जो जन गावे मैंने भी हर लगाई रे भजो राधे गोविंदा मैंने भी हर लगाई લેટ થયું તું મોદી તો કેવા હતા હા એટલે થોડીક આમ તાળીઓ થોડીક ઓછી પડતી હતી કલાક પછી આપણે ધૂન લેવડાવીશું હા એટલે મેં અટકાવી દીધી છો હા તો હજી હાલે એવી હતી પણ અડધી કલાક થવાથી થોડુંક હળવું થઈ જાય ને બરાબર ને પણ પરમ પવિત્ર દિવસ આજ તો ભગવાન રામચંદ્રજી નો જન્મ સહજ શ્રીકાર Ram Jai
સબધાઈ સહજ શિકાર કરીને નીકળ્યા છે. બેનો એ સમજવા જેવું છે. બેનો આ ચોપાઈ બેનો એ સમજવા જેવું છે. બંધ આ બાજુ બંધ કરી દો. ના ના, આમાં બધાને સમજવા જેવું છે. ચોપાઈ મને તમને કહે છે કે જેવા છો ને એવા રહો. સહજ શિંગાર ઉઠી સબધાઈ. જેવા સહજ શિંગાર કર્યો, એનો સહજ શિંગાર કરવો. પણ કેવો કરવો? સહજ કરવા. હમણાં મારે ત્યાં લગ્ન હતા અહીંયા ફાર્મમાં. પછી એક બેન દોડતા દોડતા આવી કે દાદા તમે ફ્રી છો? મેં કીધું હા ભાઈ, હા અહીંયા કરવાનું છે, વરાજા ન આવે ત્યાં સુધી હું ફ્રી જ છું. તો કે કામ કરો, મારા છોકરાને થોડીક વાર રાખો ને. કીધું કઈ વાંધો નહીં, લાવો હું તો રમાડ. ભાઈ નાના બાળકો તો આનંદ આવે તો મેં ઓલી ખોળામાં સુવડે રમાડવા મળ્યો, માંડવા બેઠો બેઠો તેજ ઉપર. અડધી કલાક થઈ હામિયાની તૈયારી થઈ, પણ બેન આવ્યા નહીં. હું રાહ જો. કલાક પછી બેન આવ્યા. પેલા છોકરાને મારા ખોળામાંથી આમ લેવા જાય તો ઓલો છોકરો રડવા મળ્યો, નથી જવું કે મારે. એ બેનને હું ઓળખ્યો નહીં, પેલા એનો છોકરો ન ઓળખ્યો. એ બેને પરણે છોકરાને તેડી લીધો, પણ છોકરો મારી સામે જોઈને રડે. સહજ શૃંગાર. આવો શૃંગાર થોડો કઈ છોકરા ન ઓળખે એટલો બધો શૃંગાર કરવો ન જોઈએ. પછી મારે પૂછવું પડ્યું, બેન તમારો દીકરો? એ કે હા મારો જ છે. એ કે પણ વાળ ને તમને બધું એવું કરી ગયું, છોકરો ડરી ગયો. હમણાં નતા આપણે નૃસિંહ ભગવાન બન્યા તો પિયુષભાઈ નૃસિંહ ભગવાન બન્યા, બોલે છોકરીને ફોટો પડાવે. બાળક ફોટો પાડવા જ નથી તો ઓળખ્યા જ નહીં. એમાં છોકરા નહીં એમ થયું, ઓળખ્યા જ નહીં. માત્ર શૃંગારની વાત નથી કરતો. આમાં તમારા ભાઈઓ રાજી થાય બેઠા બેઠા. એ કે આપણું નથી આવતું, આ બાજુ વધારે આવે. એવું નથી ભગત, સહજ બનો. માત્ર શૃંગારની વાત, આ તો આનંદની વાત કરું છું. જો કે આ સત્ય ઘટનાઓ મારી પાસે બાળક મૂકી ગયા, એ ખોટું નથી. પણ સહજ બનો, સરળ બનો. કોઈની સામે પ્રસ્તુત થાવ ને, જેવા છો એવા રહો. ભગવાને જેવા તમને બનાવ્યા છે એવા જ રહો. બધું કઠિન છે, બધું સરળ છે. સોરી શબ્દ મારો. બધું બનવું સરળ છે, પણ સરળ બનવું નહીં બહુ કઠિન છે. એટલે તો નવધા ભક્તિમાં સરળ ને છેલ્લે રાખ્યું. બધું સહેલું છે, પણ સરળ બનવું બહુ કઠિન છે. સરળ બનો. રામકથા સમજાવે. આ ચોપાઈ મને ઘણી વાર આપણે ધ્યાન ન લઈ. સહજ શિંગાર કરીને આપણે જવું જોઈએ. માતાઓના ટોળા ટોળા સહજ શૃંગાર કરી રાજમહેલ તરફ દોડવા લાગ્યા. અને આપણા જીવનમાં પણ એવું જ રાખજો, સહજ રહેજો. અને જેટલા સહજ રહેશો ને એટલા સુંદર દેખાશો. એ સિવાય જેને ભક્ત બનવું છે, જેને ભગવાનની ભક્તિ કરવી છે, એને તો બનાવટથી દૂર જ રહેવું. ભક્તિનો માર્ગ હોય ને, સત્સંગનો જેનો માર્ગ હોય ને, એને કોઈ દિવસ બનાવટ ન કરવી. મારા ગુરુજી મને કહે છે, પેલા ગુરુજી છે ને હિન્દી ભાષી, મને એમ કહે કે બેટા दुनिया में जितनी बनावट है उतनी ही मिलावट, दुनिया में जितनी बनावट है ना उतनी ही उसमें मिलावट होती है, और जितनी ही आप मिलावट करते हो ना बेटा उतनी ही गिरावट होती है। माटे सहज बनो। अवधनी स्त्रीओ थाल सोनाना थाल भर्या छे, कलश भर्या छे, शुभदायक वस्तुओ लई दशरथ राजाना महल तरफ जाय छे। राम कथा आम तो संक्षिप्त थाय एटली लઉં છું હો, કેટલાક પ્રસંગો આપણે લઈ લેશું કેમ કે આખી રામ કથા કરવી હોય તો રાકેશભાઈ પાછા 9 દિવસ થાય હે સંદીપભાઈ છે કે જેમાંથી નથી એ કામમાં છે
ગોઠવી નાખવું છે. સંદીપભાઈ આમ કરે થવા જેવું. કલાક દોઢ કલાકમાં આખી રામચરિતમાનસ ન થાય, પણ પ્રયાસ કરું કે આપણે રામચરિતમાનસની થાય એટલી વાતો કરીએ. તો જીવનમાં રામકથા એમ કહે કે આ બધા લઈ જાય છે કેટલાક સ્થળે ખાલી હાથે જવું નહીં. ક્યાં ક્યાં ખાલી હાથે ન જવાય? તો કે એક આપણી દીકરીને ત્યાં, જો કે આપણા વડીલો બધાને ખબર જ છે, પણ છતાં શાસ્ત્ર કહે કે દીકરીને ત્યાં ખાલી હાથે ન જવું, પોતાની બહેનને ત્યાં ખાલી હાથે ન જવું. રાજાને ત્યાં જઈએ ત્યાં ખાલી હાથે છે, પણ રાખો છો ને આપણે ચણ નાખીએ પણ દબાતો છે. તો મંદિરે ખાલી હાથે, આ એક ભાવ છે, દેવસ્થાનમાં ખાલી હાથે જવાય નહીં. આ બધા એટલા માટે થાળ ભરી ભરી શુભ વસ્તુ લઈ જાય છે કે રાજાના ઘરે જાય છે, મોટી ઉંમરમાં વૃદ્ધાવસ્થાનો સમય નજીક આવ્યો તો ને પુત્રનો જન્મ થયો છે. ભલે આપણી પાસે કાંઈ ન હોય તો કંઈક લઈને જાઓ. સુદામાની કથા તમને બધા હજુ આવશે 7મા દિવસે 12 તારીખે હું કરીશ. અત્યારે તો બહુ એટલો સમય નથી, પણ એ પણ દ્વારકાધીશ પાસે ગયા તો એમના ભાભીએ તાંદુલ સાથે મોકલ્યા કે ભાઈ કંઈક લઈ જાઓ, તમારા ભલે તમારા મિત્ર છે પણ છે તો રાજાને દ્વારકાધીશ. મગાય તો માંગજો, ન મગાય તો કાંઈ નહીં, પણ તમે લેતા તો જાઓ તાંદુલ. તાંદુલ લઈ ગયા છે માટે શક્તિ અનુસાર લઈ જવું. કોઈના ઉત્સવમાં જાય તો શું કીધું? બુંદ મુંદ બિન ચલી લુગાઈ, કનક કલશ મંગલ ભરી તારા, ગાવત બેઠી ધૂપ દુવારા. ગાતા ગાતા, કીર્તન કરતા કરતા અને આનંદ ઉત્સવથી ઉત્સવમાં સામેલ થયા છે. તથા મને તમને સમજાવે, કોઈના પ્રસંગમાં જાઓ ને તો પ્રસન્ન થઈને જાઓ. નહીં તો ઘણા આપણે પ્રસંગમાં આવે ખરા, પણ આમ કેમ પરાણે આવ્યો હોય, દિવેલ પીધું હોય, બપોરે મોટી સૂટને બદલે કેમ દિવેલ પીવડાવ્યું હોય. કોઈના લગ્નમાં જાઓ, પ્રસંગમાં જાઓ, ત્યારે આનંદમાં જાઓ, રાજી ખુશીથી જાઓ, સામેલ થઈ જાઓ. માટે હજુ આ બધા બહેનો છે મહેલમાં પ્રવેશે ત્યાં બીજા સમાચાર આવ્યા કે કઈ કઈ અને સુમિત્રાજીને પણ સુંદર 3 પુત્રોને જન્મ આપ્યા છે. રામ, લખન, ભરત અને શત્રુઘ્ન. જો કે એની નામકરણ આપણી કથામાં થયા નથી, પણ આપણે બપોરે પ્રાગટ્ય કરી લીધું છે. વૃદ્ધાવસ્થામાં 4 પુત્ર એટલે ઉત્સવ પણ 4 ગણો. આપણે એક પુત્ર જન્મ થાય તો કેટલો ઉત્સવ કરીએ, પણ અહીં તો વૃદ્ધાવસ્થામાં 4 પુત્રો. આનંદ વધી ગયો છે. મેં ત્યારે પણ કીધું તો તમને પણ કહી દઉં કે તમે આમાંથી ફેર્યા તો કેટલા તીર્થો ફેર્યા છો? શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. આજ સ્વરૂપ લઈ ગયા તો કે તમે અમને કેમ વાત ન કરી? ભગવાન શિવજી ચતુર છે. શું કીધું? તો કે હું તો કાગ ભૂષણથી સાથે ગયો હતો, હું એકલો. જો એમ કીધું કે દર્શન કરવા ગયા પણ એમ અંદર થોડા આવવા દે, કૌશલ્યા માતાએ મનાઈ કરી દીધી હતી કે ભાઈ મારા લાલાને ચારે ભાઈઓને કોકની નજર લાગી જાય, કોઈને અંદર પ્રવેશ નહીં, બહાર ના ને. હવે હમણાં થોડા મોટા ન થઈ જાય ત્યાં સુધી ઘણા બધા પ્રયત્ન કર્યા પણ અંદર આવવા દીધા નહીં કે હવે આપણે વેશ પાછો બદલવો પડશે. સરયુ નદીના તટ ઉપર જ્યોતિષ આચાર્ય પંડિત શિવશંકર શર્માજી, પંડિત શિવશંકર શર્માજી અને છેલ્લા કાગભૂષણજી.
અને ધીમે ધીમે જ્યોતિષ કાર્ય શરૂ થયું અને જ્યોતિષ કાર્ય શરૂ થાય એટલે એમાં તો લાંબી લાઈન લાગવા લાગી અને ભગવાન શિવ શંકર કોઈના હાથ જોઈને જ્યોતિષ જોવે એટલે એમાં તો કઈ ઘટે નહીં. જ્યોતિષ જોયું એટલે કૌશલ્યા માન કાને વાત કરી કે સરયુ નદીના તટ ઉપર કોઈ જ્યોતિષી આવ્યા છે પણ બહુ પ્રકાંડ છે. કૌશલ્યાજી કહે કે અમને બંનેને બોલાવો અહીંયા, અમારા લાલાના આપણે જોઈ લઈએ. બોલાવ્યા. કામ થઈ જાય કે જલ્દી કરો, ઓફિસ જલ્દી બંધ કરો, આપણે આ કામ માટે આવ્યા. તો ઓલા લાઈનમાં ઉભા થઈને કહી દીધું હવે આવતીકાલે લખી નાખ્યું ક્લોઝ, બંધ. ઘણા લખે ને બંધ છે, શટર ફાડી દીધું. તરત ગયા. એટલા માટે તો ભગવાન ગયા હતા. ક્યાં છે? સાથે કાકભૂષણજી. કઈ બધાને પ્રવેશ નહીં હોય. જ્યોતિષી કોણ આમાંથી? તો કે આ મારા શિષ્ય છે, તો કે એને બહાર રહેવા દો, શિષ્યને અંદર પ્રવેશ નહીં. ભગવાન શિવજી પણ કહે છે કે કાકભૂષણજી હા મુજો ભગવાન હું તમને લાવ્યો અને તમે અંદર, તો કે તમે ચિંતા કરો માં હું કંઈક કરીશ. અંદર ગયા. માતાજી કહે મારા પુત્રનું ભાગ્ય થોડુંક જુઓ તો ખરા, કેવો આનંદ છે. એ કે એમ ન જોવાય, તમે માતા દૂર દૂર રાખો તો નહીં થાય. તમારે એવું લાગે તો કાળો ચાંદલો કરજો પણ મારા ખોળામાં આપો. ભગવાન રામ લક્ષ્મણજી નામકરણ થયું નથી પણ રામલલાના સ્વરૂપને ખોળામાં આપ્યા છે. તો કે જો તો બધું કેવું ભાગ્ય છે કપાળમાં. અરે તમારા લાલાની શું વાત કરી. અખિલ લોક વિશ્રામ. તમારો લાલો તો બધાને વિશ્રામ આપશે એવો છે. બોલે યશોદામાં આગળ પૂછે કે એ બધું તો ઠીક છે, વહુ કેવી મળશે? બેનોને જ્યોતિષમાં એ પેલું હોય, દાદા વહુ કેવી આવશે અમારા છોકરાને? માતા કૌશલ્યાએ કહી દીધું કે કોઈ ઋષિ લેવા આવે ને ત્યારે સાથે મોકલજો, વહુ તો બહુ સારા આવવાના છે. ના પાડતા નહીં. એટલે કૌશલ્યામાં એ ના નથી પાડી. જ્યારે જાય ને ત્યારે એને ખબર હતી ભલે જાય વહુ આવવાના. પછી કીધું હજી વિશેષ કયો ને, તો કે હજી વિશેષમાં ના પાડવામાં જવા દો, વાંધો નહીં ચાલો. તરત કહ્યું કે હે વિશ્વામિત્ર બાપજી, મારા બંને પુત્રો રામ અને લક્ષ્મણ, મારી કે આંખો તમને આપું છું, આજથી તમારા પુત્ર. બંને પુત્રોને પણ આદેશ કર્યો કે આજથી તમારા પિતા જ્યાં સુધી વિશ્વામિત્ર બાપજી સાથે છે ત્યાં સુધી તેઓ છે, એમની સાથે તમે જાઓ. અને જેવા વનમાં ગયા ત્યાં તો તારકા રાહ જોઈને બેઠી હતી. ચલે જાત મુનિ દિન નહીં દિખાઈ, તુમી તારકા ક્રોધ કર થાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તારકાનો વધ કર્યો અને આગળ વધ્યા છે. તારકાનો વધ થયો, સમાચાર મળ્યા. સુનતી મારી ચરની શાકર મોહી, ને સહાય ભાગા મુદ્રોહી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. લક્ષ્મણજીએ કટક સહાય. રઘુકુલ મણિ દશરથ કે જાયે, બનહિત લાગી નર સમાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય. બંને ભાઈઓ ફૂલ લેવા માટે બગીચામાં જવા માટે રજા માંગે. અને આ સમયે એહી અવસર સીતા આઈ, અવસર સીતા
આવી રીતે રામજીએ સીતાજીએ રામજીના દર્શન કર્યા, પાછા આવ્યા છે. બંદીજનો પોતાના બંને હાથ ઉતારે છે અને દશરથ રાજાની જે પ્રતિજ્ઞા સંભળાવે છે કે હે દેશના તેહુ બીનો નટવો વિભાઈ તો બનુ કરી હો તેહુ નામ સાઈ. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. હવે લક્ષ્મણજીથી સહન ન થયું. હવે ઈ કે ભાઈની સામે જોયું નથી, ભાઈની સામે જોઈએ ને તો ના પાડશે. સીધા જ કૂદી ગયા, ત્યાં બેઠા હતા ત્યાંથી નીચે આવી ગયા. ગોસ્વામીજી લખે મા કે લખનો કટી લે ભાઈ મોહે ગણપત ફર કરય ચારી સોહે. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. હોઠ ફડફડાવા લાગ્યા છે, ગુસ્સામાં આવી ગયા. લક્ષ્મણજી ગુસ્સામાં આવી ગયા, હોઠ ફડફડવા લાગ્યા છે, આંખો લાલ થઈ ગઈ. લક્ષ્મણજી કહે ભૈયા માફ કરજો, પરંતુ રઘુવંશનો એક નાનો એવો બાળક જે સભામાં હાજર હોય ને, આ દુનિયામાં કોઈની ઓકાત નથી કે એમ કહીને જાય કે આ દુનિયામાં કોઈ વીર ક્ષત્રિય નથી. હજી આ રઘુકુળ આયે તો ભગવાન સ્વયં મારા મોટા ભાઈ રામ બિરાજે છે. આ જનકથી કહેવાય કે જનક કહી દીધા. ભૈયા થોડીક છૂટી આપો, હું કહી દઉં વીર કોને કહેવાય. હે કહી જનક જસુ અનુચિત પાની, વીર્યવાન રઘુકુલ મંજાની. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. હે સુનાહુ ભાનુ પંકજ ભાનુ, કહું સુભવું ન કછુ અભિમાનુ. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. લક્ષ્મણજી કહે છે કે હે ભાઈ, હે ભાનુકુળ, તમારા સોગંદ ખાઈને કહું છું, તમે એકવાર આજ્ઞા કરો. મારી મોટાઈ નથી દેખાડતો, પણ જો તમારી આજ્ઞા હોય ને તો હું હમણાં બતાવી દઉં કે કોણ છે રઘુકુળના વીરો. જો તુમરી અનુશાસન પાવા, તનુ કૈવ બ્રહ્માંડ ઉઠાવા. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. હે ભાઈ, તમારી આજ્ઞા હોય ને તો આ સમસ્ત બ્રહ્માંડને હું એક દડો હોય ને એ દડાની જેમ ઉઠાવી લઉં. અને ભાઈ તમારી આજ્ઞા હોય ને તો 100 જોજન સુધી આ બ્રહ્માંડને મારા હાથ ઉપર બંને ધારણ કરી અને દોડતો જાઉં, ક્યાંય ઊભો ન રહું. કાચા ઘટ જીવિતારો ભોરી, સકહુ મેરુ મલકજી તોરી. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય લક્ષ્મણ કહે રામ. છે આ સમગ્ર બ્રહ્માંડને જેમ માટીનો ઘડો હોય ને એમ ફોડી નાખું. હે ભગવાન, તમે આદેશ આપો, મેરુ પર્વતને ઉચકીને ભાંગીને ભૂકો કરી નાખું. પણ આ મારો પ્રતાપ નથી. તબ પ્રતાપ મહિમા ભગવાના, કાબા પૂરો વિનાશ પુરાના. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. આ તો ભાનુકુળ અમારા મોટા ભાઈનો પ્રતાપ છે. આ તો જૂનું પિનાક છે. મંદરાચલ પર્વતને ભાંગીને ભૂકો કરી નાખું. લક્ષ્મણજી ઉગ્ર થઈ ગયા છે. આવી રીતે ઉગ્ર થયા, અટકાવ્યા, હાથ નાખ્યો સીધો, ધનુષ ઉપર હાથ નાખ્યો, હાથ લાગ્યો કે ભાઈ હમણાં કયો તો તમારી વાત નથી, હું તોડી નાખું હમણાં. લખન સાકો બચન જબ બોલે, જગમગાની મહિતી જગ ડોલે. શ્રી રામ
રિટાયર હે સાહેબ તમારા પરમાર સાહેબ આવ્યા છે 60 વર્ષે 58 વર્ષે નિવૃત્તિ હોય ગુરુકુળથી અમારા પ્રિન્સિપાલ સાહેબ પરમાર સાહેબ ને અમારા બેન આવ્યા છે તો કાનમાં જાણે દશરથ રાજાને એમ થયું કે હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ હા. તો વૃદ્ધાવસ્થા આવી ગઈ તો હવે મારે છે આ રાજગાદી નિવૃત્ત થઈ જવું જોઈએ અને મારા રામને હવે ગાદી સોંપી દેવી જોઈએ. આપણે પણ સમજી જવું જોઈએ હો. આ બધી નિશાનીઓ છે. સફેદ આવે એટલે સમજી જવાનું, પણ ઘણાને સફેદ રહેવા જ નથી દેવાય. ગયા વખતે હું રામકથામાં આવ્યો ને ત્યારે ત્યાં એક નીચે મારા મિત્ર છે, મેં ગયા વખતે કીધું હતું મારા વાળ ને એવું કાપે, મને કે દાદા હું વાળ કપાવા ગયો, મને કે એક કામ કરો ને. કેમ? કે આ બધું થોડાક સફેદ વાળ બરાબર લાગતા નથી, તમે હારા નહીં લાગો કથામાં. મેં કાંઈ વાંધો નહીં, નથી મારે કરવા. કે નહીં લગાડી દઉં. મેં કીધું ભાઈ ચાલે ત્યાં સુધી તો ચલવા ગયો, પછી છોકરા મોટા થશે પ્રસંગ આવશે ને એટલે પરાણે લગાડાવશે. હવે તો લગન છે, ભાઈ લગાડો. અને મોટા ભાગે પુરુષોને લગાડવાની બહુ ઈચ્છા ન હોય, પણ પ્રસંગ આવે ને ઘેર એટલે તરત બેન કે આ તને વાળ સફેદ લાગે છે ને, આ દીકરીના લગન છે દીકરાના, હવે થોડુંક પીસરા મારી દે એક વાર. તો સફેદ એટલે નિવૃત્તિની નિશાની. આપણે ભોજન કરતા હોય તો છેલ્લે ભાત આવે એટલે સમજી જવાનું હવે કઈ આવવાનું નથી. ભાત આવે એટલે પૂર્ણ. સફેદ એટલે શાંતિ. હવે જીવનમાં શાંતિ લેવાની, એટલે સફેદ વાળ એની નિશાની છે. દશરથ રાજાએ નક્કી કર્યું, વશિષ્ઠ બાપજીને બોલાવ્યા, રાજ તિલકની તૈયારીઓ થવા લાગી. પરંતુ વિધાતાએ કઈ નક્કી કર્યું છે, વશિષ્ઠ બાપજી મુહૂર્ત નથી આપતા. ભાઈ રામ જ્યારે ગાદીએ બિરાજે ત્યારે રામ એનું મુહૂર્ત. પણ આગળની કથા કરીએ પહેલા થોડું સન્માન લેવાનું છે. થોડી વાર પૂરતું સન્માન માટે કથા અટકાવું ત્યાં સુધીમાં મટુકી બંધાઈ જાય. મટુકી નહીં બંધાય ત્યાં સુધી કોઈનું કથા ધ્યાન નહીં રહે. બધા મટુકી સામે જ જોવે છે. એના કરતા થોડીક વાર કથા જ અટકાવી દો. મારું ધ્યાન હું જોઉં, થોડીક વાર તમે જોવાનું, હું જોઉં. આઈસ્ક્રીમ તમે ખાઓ ને હું બેઠો બેઠો જોવો. કોઠિયા ધનસુખભાઈ શ્યામજીભાઈ કોઠિયા, રમેશભાઈ શ્યામજીભાઈ કોઠિયા, હરેશભાઈ પુરુષોત્તમભાઈ કોઠિયા, જીવરાજભાઈ રાઘુભાઈ સુતરિયા, જીવરાજભાઈ રાઘુભાઈ સુતરિયા, પ્રવીણભાઈ બચ્ચુભાઈ વઘાસિયા, જયંતિભાઈ કુરજીભાઈ કપોપરા, હિંમતભાઈ પોપટભાઈ હીરપરા. અહીંયા જે નામ બોલવામાં આવ્યા તે સર્વ બધાનો બોલે શ્રી દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય. સર્વ શ્રોતાજનો સ્વાગત વધાવી. સ્વામિનારાયણ ભગવાન બોલે શ્રી કૃષ્ણવંદન દેવ કી જય. જય જય શ્રી રામ. કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ શ્રોતાજન તાળીના ગડગડાથી સન્માનને વધાવીએ. નૃત્ય કરું પગમાં જોર છે કે નહીં, ઉભા થઈને નૃત્ય કરો પગમાં જોર છે કે નહીં. રામ
તમને ખબર છે કે નહીં? રામ બોલો તમે સાંભળો મુખમાંથી મારે ચીર પૂજા તમને ખબર છે કે નહીં? મારે ઉભા થઈને નૃત્ય કરો પગમાં દોર છે કે નહીં? અરે રામ બોલો તમે સાંભળો હાથમાં દોર છે કે નહીં? ઉભા થઈને નૃત્ય કરો પગમાં દોર છે કે નહીં? રામ બોલો તમે સાંભળો મુખમાંથી છે કે નહીં? એની કૃપાથી અહીંયા બેઠો છું. દાદા અમારે તમે જે સ્મરણ કરો ને દાદા પૂરું કરે છે. અહીં એક ભાઈ બેઠા છે, દાદાના પરચાની શું વાત કરી. ખાલી એક બેને નક્કી કર્યું કે મારા પતિને મુખમાં ચાંદી પડે છે. વાત બધી નાની નાની હોય પણ બહુ મોટી છે. દાદાનું કામ, દાદાનો આશીર્વાદ બહુ મોટા છે. આજે 15 એટલા વર્ષ થઈ ગયા કે હું બેને નક્કી કર્યું કે મારા પતિના મુખમાં ચાંદી પડે છે. હું જ્યારે પણ ધાર જાય પહેલા દાદાને શ્રીફળ વધેરીશ, પછી પાણી પીશ, પછી ઘરે જઈશ. અને આજ દિન સુધી પછી કોઈ દિવસ ચાંદી પડી નથી. આવું તો કેટલા પરચાની. હું તમને મારી વાત કરું ત્યારે મારી રહી ગઈ હતી. ગઈ કથામાં મારી વાત રહી ગઈ હતી. બધાએ પોતાના પરચા કીધા પણ મેં વાત નહોતી કરી, કેમ કે મેં કીધું આપણે શું વાત કરવી મારે વારે. મને ખબર છે મારા જેટલા મિત્રોને. મારો મોટો દીકરો મિત, દાદાની કૃપાની શું વાત કરું. મારો મોટો દીકરો મિત છે ને, એને એક સમય એવી તકલીફ થઈ ગઈ કે 18 વર્ષના દીકરાને મારે તેડવો પડે. દાદાને મેં પ્રાર્થના કરી. થોડું મને પેલું થશે પણ આ ખુશીના આંસુ છે. તમને એવું લાગશે કે દાદાએ શું શરૂ કર્યું, પણ દાદાની આ કૃપાની વાત છે. આજે રાત્રે જ આવવાનો છે. હું તમને સવારે તમે સૌ જોઈજો અને સવારે મળજો મારા મોટા દીકરાને. પણ તકલીફ એટલી બધી કે પગ ન મૂકી શકે, એક પગે નીચે ન મૂકી શકે. ઘણી બધી દવા કરી છે પણ ડોક્ટરના કોઈ રિપોર્ટ પાછા આવે નહીં. ચાલો સ્નાયુની તકલીફ છે, આ તકલીફ છે, કાંઈક તો આવવું જોઈએ ને પગમાં. અને ડોક્ટર ક્યાં, અહીંથી નહીં છે કાશ્મીર સુધીના. મેં શ્રીનગરમાં પણ એને બતાવ્યો દવાખાના. શ્રીનગર એમણે પણ કહે કે ફ્રેક્ચર હશે, આ હશે, શું છે ખબર નહીં. મને બહુ, અમને ઘરે પણ બહુ દુઃખ થયું. પણ પછી મેં છેલ્લે પ્રાર્થના કરી, આપણે બધા છે ને ગજેન્દ્ર જેવા છીએ, પહેલા તો આપણી રીતે પ્રયાસ કરી લઈએ ને. અને પછી મેં દાદાને પ્રાર્થના કરી કે હે જાળવા દાદા, મારા દીકરાને સાજો કરી. દાદાને પ્રાર્થના કરી અને મેં મનમાં એવું નક્કી કર્યું છે કે હું સાબરકુંડલાથી ચાલી જઈશ. અને 15-20 દિવસ થયા નહીં ને ત્યાં તો નોર્મલ રિપોર્ટ ચાલવા મળ્યો. અને આજે 3 થી 3 વર્ષ ઉંમર થઈ ગયું પણ હજી એક કોઈ તકલીફ નથી એને. થોડોક મને ભાવ આવી ગયો, એવું નહીં સમજતા કે વ્યાસપીઠ ઉપરથી, પણ આ દાદાનો પ્રતાપની મારે વાત કરી એટલે થોડા આંસુ પણ અશ્રુ પણ નીકળે. તો દાદાનો આ પ્રતાપ છે આપણા ઝાડવાળા હનુમાનજી દાદાને, માટે એને કોઈ ભૂલતા નહીં. આ જોને કેવો હાર હે,
તમારા ભગત છે નટુભાઈ, કેવો હાર, આવો તો મારા લગ્નમાં નહોતો પહેર્યો, બોલો. પણ યાદ એટલું રાખજો કે આ હાર મને નહીં, આ ઝાડવાળા દાદા પહેરે છે એવું રાખીને તો અભિમાન નહીં આવે, નહીં તો પાછું મને અભિમાન આવી જાય. જેમ હારા હાર પહેરીએ ને અભિમાન પણ આવે આપણે. પણ દાદાને યાદ કરતા કરતા પાછા કથામાં સંક્ષિપ્ત કથા. અત્યાર સુધી આપણે લોકલ ટ્રેન ચાલુ હતી, વચ્ચે વચ્ચે કામ પણ ચાલુ હતું, પણ હવે થોડીક સુપરફાસ્ટમાં હાલવું પડશે, બરાબર ને? મેં કીધું એમ આખી રામકથા તો પછી 9 દિવસની જરૂર પડે, અને હમણાં તમે તાજી તાજી કેટલાય સાંભળેલી છે, એટલે પછી ઘણી વાર એવું પણ થાય કે આ તો સાંભળેલું છે. પણ પિતાજીએ કહ્યું કે માં માગું ખરું, પણ માતા તને અભ્યાસ મળશે, બોલ મને આપીશ? અરે બેટા માગ તો ખરા, મારો રામ માગે હું નો આપે, મારો જીવ આપી દઉં. અરે માં મારે જીવ નથી જોતો, જીવ વયો જાય તો મારું શું કરવાનું? મારી માતા તો મારે જીવ નથી જોતો, પણ તને અભ્યાસ મળશે. હજુ વિચારી લે, તારે ઘણું બધું ગુમાવવાનું આવશે, ઘણું બધું સહન કરવાનું આવશે. તું કહે ને આપવું હોય તો વચન આપ પેલા. માતા કે આપીશ, વચન આપ્યું, જા તને આપું. અને હજુ માતા વિચારી લે, કારણ શું? તો કે તને કોઈ પછી બોલાવશે નહીં હો, આખી જિંદગી કોઈ તને બોલાવશે નહીં, તારે આખો જન્મારો એમનો કાઢવો પડશે. કલંક માથા ઉપર લેવું છે, બોલ તૈયાર? માં કઈ કહે છે, રામ હું કલંક લેવાય તૈયાર છું, પણ મને એક જવાબ આપ પેલા. આખી દુનિયા મને ન બોલાવે ને તો ચાલશે, મારો રામ મને બોલાવશે? રામ કહે માં હું તને થોડો ક્યારેય ભૂલું? તો માં કે હું તૈયાર. માં તો કે માં ઘણા વર્ષો પછી મારે મારું કાર્ય કરવું છે, દૈત્યોના સહાર આદિ કરવાનું છે, માટે હું તારી પાસે વરદાન માંગુ છું કે જ્યારે મારો રાજ્યાભિષેક થાય ને ત્યારે કોઈ પણ કારણથી તારે મારો રાજ્યાભિષેક અટકાવવાનો અને મને 14 વર્ષ વનમાં તારે મોકલવાનો છે. બોલ આ કઈ માતા છે. માટે આજ પછી રામચરિત સાંભળો ને તો કોઈ દિવસ માતા કઈને દોષ ન દેતા. રામજીએ વચન માંગેલું ને એટલે માંગ્યું છે. હવે સમય આવ્યો, બે વચન માંગ્યા. દશરથ રાજા મનાઈ કરે છે કે બીજું કાંઈ પણ માંગી લે, પણ માનતા નથી. આ કુબરીએ પાછું શીખવાડેલું કે જ્યાં સુધી રામના સોગંદ ન થાય ને ત્યાં સુધી તમે વરદાન નહીં માંગતા. પણ કામાવશ થઈને દશરથ રાજાએ રામજીના સોગંદ ખાધા અને બે વચન માંગ્યા કે મારા ભરતને રાજ્ય ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ કહ્યું કે રામને વનવાસ. હવે દશરથજી આનાકાની કરે છે અને એક અમર ચોપાય એમ કહે છે કે કેવી રીતિ રઘુકુળની? રઘુકુળ રીતિ સદા ચલી પિતાજીનું દુઃખ પૂછ્યું. રામ, લક્ષ્મણ અને સીતાજી આજે વલ્કલ વસ્ત્રો પહેરી અને વનગમન કરવા તૈયાર થાય છે. સુમંતજી અને અયોધ્યા વાસીઓ બધા સાથે જાય. તમસા નદીના તટ ઉપર બધા નિદ્રામાં સૂઈ જાય એટલે સુમંતજીને રામજી કહે છે કે રથ હંકાવી મૂકો. એમ કરતા કરતા શૃંગવેરપુર આવી પહોંચ્યા છે. ગંગા નદીનો તટ છે. નિષાદ રાજે સ્વાગત કર્યું. ભગવાન રામજી અંદર નગરમાં આવવાની ના પાડી. બહાર એક વૃક્ષના નીચે આસનો તૈયાર કર્યા, કુટિયા બનાવી
રામજી અને માતા સીતાજી વિશ્રામ કરે, લક્ષ્મણજી અને નિષાદરાજ રાત્રે સત્સંગ કરે અને વાત કરે, ભેદની વાત કરે કે આ સ્વયં રામ એ કોઈ નથી, સ્વયં નારાયણ છે. આ વાત પેલો કેવટ એ સાંભળી જાય છે. આ કેવટની એકની જ નાવ શા માટે ગંગા તટ ઉપર સવારમાં? કારણ નિષાદ રાજે એક વખત એને નિષાદ રાજનો જીવ બચાવ્યો હતો. એટલે રાત્રે રામજી શયન કરતા હતા, લક્ષ્મણજી અને નિષાદ રાજ સત્સંગ કરતા હતા, એ કેવટ સાંભળતો હતો. એટલે એને નક્કી કર્યું કે આ રામચંદ્ર ભગવાન આજ મારી નાવમાં બેઠવા જોઈએ. એટલે પેલા નિષાદ રાજને રાત્રે મળ્યો કે તમે મને એક વરદાન આપ્યું હતું કે અત્યારે મારે માંગવું છે. તો કે બોલો. તો કે નગરમાં ઢંઢેરો પીટાવી દો ઢોલથી કે આજે સવારે ગંગા નદીના તટ ઉપર એક પણ નાવિક જાય નહીં, એક માત્ર કેવટની નાવ ત્યાં રહેવી જોઈએ. ઢંઢેરો પીટાઈ ગયો છે. રામ, લખન, જાનકી ગંગા નદીના તટ ઉપર આવ્યા છે. અને કેવટ છે ને અગાઉ તૈયારી કરી નદીના મધ્યમાં જતો રહ્યો. ઈ કે જો હું નદી કાંઠે રાખું અને મારી એકની નાવ પડી છે, સીધા એમાં બેસી જશે તો, એટલે દૂર નાવડી ઊભી રાખી. વિવેક અને વિનમ્રતા સાથે નાવની માંગ કરી. કોણે? ભગવાન રામચંદ્રજીએ. કેવટજી સમજી ગયા. આપણે હોય તો ઈ કે પેલો કોઈ એવો મળ્યો કે જેને મને આ નાવનો માલિક સમજ્યો, બાકી તો બધા નોકર જ સમજે છે. આપણે કોઈ ગાડી વાળા હોય, રિક્ષા વાળા હોય, કોઈ વેઇટર હોય, એટલે આપણે તુકારા જ કરતા હોય. આપણે આપણા બાપુજીના ઉંમરના હોય, આપણે ચા દેવા આવે ક્યાં તો આપણે એ ચા લાવતો, એ અહીંયા ફોટો મારી દેતો. આપણે વિવેક રામજી પાસેથી રામકથામાંથી શીખવો જોઈએ. પણ આપણે એવું જ સમજીએ છીએ કે આપણી પાસે પૈસા છે એટલે બાકી બધા તુચ્છ. ગાડી વાળો તુચ્છ ને રિક્ષા વાળો તુચ્છ, હોટલમાં કામ કરે એ પણ તુચ્છ, કોઈ વોચમેન તરીકે બહાર કોઈ વડીલ બેઠા હોય એ તુચ્છ. ઘણા જ્યાં વોચમેન ઝઘડા કરતા હોય, ભગત હું જોતો સુરત, કેમ તમારાથી અમને અમારી ગાડી ઊભી રખાય? અરે ભાઈ એની ફરજ છે એટલે એ એન્ટ્રી પડાવે, ચોપડામાં લખાવે, ના થોડી પડાય. એની ફરજ માટે બેઠા છે, અંદર જાય છે. અને જેટલા બેઠા હોય વોચમેન બધા આપણા વડીલ, આપણા બાપુજીની ઉંમરના જ હોય. કોઈ નાનો યુવાનને બેસી ન શકે, સાંજે સાંજે રાજીનામું આપી દે. વડીલો જ બેઠા હોય. માટે વિવેક શીખો રામજી પાસેથી. સંક્ષિપ્તમાં કહીએ તો કેવટ પાસે નાવ માંગી છે, ના પાડે છે. કેમ? તો કે મેં વાત સાંભળી છે કે તમે પગનો સ્પર્શ કર્યો ને તો ઉભા છે. લખનજી હાથમાં તરત ધનુષ્ય લઈ લે. અરે ભાઈ જલ્દી કરીને જે કરવું હોય કે જલ્દી કાંઈ નહીં થાય, પગ ધોવા દ્યો. કારણ કે અમારી આજીવિકા આ નાની બની જાય, અમારી આજીવિકા ટળી જાય. અને હું તમારો મરમ જાણી ગયો છું બધોય. લખન ભૈયા કે નાનપણનો સાથે રમવું તોય મરમ જાણી નથી શક્યો. આ ઓળી કહે છે હું મરમ જાણી ગયો. તો ઓળી શું મરમ જાણી ગયો? કે મરમ શું? લક્ષ્મણજી કહે કે બધાય દરેક પથ્થર હોય કઈ રામજીના મારા ભાઈના પગના સ્પર્શથી કઈ સ્ત્રી નથી બન્યા. એ તો એક અહલ્યાનું ઉદાહરણ છે. અહલ્યા બન્યા હતા. પછી તો જંગલમાં રસ્તામાં ઘણા પથ્થરો આવેલા. કે એમને બીજું નિશાની છે. અહલ્યાનો જ્યારે આશ્રમ આવ્યો ને ત્યારે આમ આંગળી સીધી કીધું હતું કે આ આશ્રમ કોનો છે? વિશ્વામિત્ર બાપજી. અત્યારે મારી નાવને આમ આંગળી સીધી છે, હો કાંઈ નક્કી નહીં. તો કે શું કરવું છે? તો કે પગ ધોવા દો. તો કે નહીં ધોવા દઈએ. લક્ષ્મણજી ના પાડે છે, રામજી બોલતા નથી. અને ત્રીજી વાત તમને કહો, લખનજી કહે છે તમે સાંભળો પહેલા મારી વાત. આ પાછા એમ કહે છે કે જે સ્ત્રી બને ને એ તો ઋષિ પત્ની બ્રાહ્મણની કન્યા બની જાય છે, બ્રાહ્મણી બની જાય છે. અને ચાલો સ્ત્રી બની જાય એની પણ મને કાંઈ તકલીફ નથી, પણ પછી સ્ત્રીનું મારે કરવું શું? મારે ઘેરે એક બીજા છે. તો કે કહેવાય ને આવી રીતે રામજીએ સ્પર્શ કર્યો ને સ્ત્રી બની ગઈ. કે એમ થોડું કહેવાય તમે એ થોડી મારી વાત માને? તો કે વાત શું કામ ન માને? કે તમે હજી મારી વાળી તમને ખબર નથી, વાત નો જ માને ને.
એ તરત એમ કહે છે કે તમે બીજા લગ્ન કરી આવ્યા, ખોટું બોલો છો કે રામજીએ પગ સ્પર્શ કર્યો અને નાવડી સ્ત્રી બની ગઈ. તો કે પણ તું તારી પત્નીને સમજાવી ન શકે? અહીંયા 2 કલાકથી અમારો તો સમય બગાડશો, મારા મોટા ભાઈને તો તું સમજાવશો ક્યારનો, તું રામને તો સમજાવશો. केवट कहे राम जी को समझाना सरल है पर पत्नी जी को પછી કાલે આવવાના છે તો વધારે આગળ મારે બોલવું નથી પાછું. राम जी को समझाना सरल है, केवट કહી છે કે પત્નીજી, પણ છેવટે ભગવાન સ્વીકાર કરે છે કે જાઓ જલ્દીથી. એટલે ઘરે દોડો ગયો અને કાથરોટ નથી લાવ્યો, કઠોતા, લાકડાના કઠોતા. એ કે મારે આઈને જ લઈ જાવું, કદાચ કાથરોટ લઈ જાવ ને ઈ સ્ત્રી બની જાય તો સ્ત્રી લીધ તો કઈ લઈ જ નથી જાવું. કઠોતા, લાકડાનો કઠોતા, શબ્દ કઠોતા છે, કઠોતા લઈને આવે છે અને નાનો એવો લાવ્યા જાણી જોઈ. લાકડાનો છે કે આ લઈ જાવ ને તો આમાં થોડુંક જળ ઉતરશે અને જ્યારે ઘરે રોટલી કઈ બનશે ને એમાં પણ જળનો લાભ મળશે. અને ઘરે જઈને કીધું જાઓ જલ્દીથી. અને ત્યાં જાવ ને નદી તટ ઉપર 2 ભાઈઓ છે ને માતા સીતાજી છે, પણ પેલા ગોરો ભાઈ છે ને એની બાજુ નહીં ઉભા હતા. પેલા શ્યામ વર્ણ છે ને ત્યાં જાજે, ઓલા બહુ કડક છે, ગોરા છે ને બહુ કડક છે. શ્યામ વર્ણ છે ને એની ફરતી પ્રદક્ષિણા શરૂ કરી દેજો, હું આવું છું. આ બધા આવી ગયા. રામજી, લખનજી કે બીજા કેમ, આ કેવટ ક્યાં ગયો? તો કે બાપજી હું એકલો આ બધો લાભ લઈ લઉં અને મારું ગામ રહી જાય. હું બધા અમારા સુંગવેરપુરના ગામ લોકોને લેવા ગયો છે એટલે વાર લાગી છે. તો ધીમે ધીમે ભગવાનનો પગ પધરાયો. કઠોટો નાનો એટલા માટે લાવ્યો કે બંને પગ અંદર રહે નહીં, વારા ફરતી ધોવાય ને. એક પગ પધરાવે, ધોવે, પાછો પી જાય. એવું 3 વાર તો પોતે પી ગયો, પોતે પીધું, પરિવારને પીવડાવ્યું, જળ ગામ લોકોને પીવડાવ્યું. બધા કે ચલો હવે તૈયાર કરો. અરે બાપજી ઉભા રહો. કેમ? હજુ એક કામ બાકી છે. અમે તો અભણ માણસો, અમારા વડીલો જ્યારે ધામમાં ગયા ને તો અમે શ્રાદ્ધ કે પાણી ને કઈ જળ રેડી નથી શીખ્યા. હજી તમારે અમારા પિતૃઓને પાછળ જળ રેડાવવાનું છે. લખનજી કે હારે અમને બ્રાહ્મણે બનાવી દીધા ક્ષત્રિયમાંથી, જળ અમારી પાસે રેડાવશે. કેવો ભાગ્યશાળી! એના પિતૃઓનું જળનું તર્પણ પણ રામચંદ્ર ભગવાનના હાથે કરાવ્યું અને પછી નૈયામાં બેસાડ્યા અને પાછા ચંદર મરાવ્યા. લખનજી પાછા હાથમાં આમ લે, ધીરા બાપા. કેમ? અરે ભાઈ થાકી ગયા છે, મોડું થાય છે, ખોટા ચક્કર મારશો. અરે બસ ભગવાન, અમને તો 84 લાખ ચક્કર ફેરવો છો. અમે 4-5 ફેરવા ત્યાં થાકી ગયા. નીચે ઉતરા અને પછી ચરણમાં પડી ગયો. મારે કઈ ઉતરાય જોતી નથી. ખારવાની ખારવો ન માગે ઉતરાય. સામેના તટ ઉપર ગયા છે. એમ યાત્રા કરતા પ્રયાગમાં આવ્યા. ભરતબાન બાપજી મળ્યા, રસ્તો પૂછ્યો. ચિત્રકૂટમાં આવ્યા. ચિત્રકૂટની અંદર એ જતા પહેલા વચ્ચે વાલ્મીકીજી આવ્યા. અત્રિજીનો અનસુયાજીનો આશ્રમ આવ્યો. સીતા માતાને સ્ત્રી ધર્મ શીખ્યો અને આભૂષણો આપ્યા. વાલ્મીકીજીને પૂછ્યું કે વાલ્મીક બાપજી અમે ક્યાં રહીએ? ભગવાન કે મને પૂછો તો ક્યાં રહો? પછી રહેવાના સ્થાનો વાલ્મીકીજી બતાવે છે કે કેવા ભક્તો એના હૃદયમાં. તમે રામ લક્ષ્મણ જાનકી રહો. પણ છેવટે ચિત્રકૂટ બતાવ્યું, ત્યાં આવીને રહ્યા છે. આ બધું ભરતજીને ખ્યાલ આવ્યો. દશરથ રાજા સ્વધામ ગયા અને ભરત મહારાજ પણ મનાવવા આવે છે. જનક રાજા આવે, 3 માતાઓ, બધા ઘણું મનાવે છે. પણ છેવટે ભરત ઉપર રામજી છોડે છે કે ભાઈ એક કામ કર, આપણા પિતાજી રાજી થાય એવું કરવાનું છે. બોલ, તું મને જવાબ આપ. હું પાછો વનમાં આવું, વનમાંથી અયોધ્યા આવું તો આપણા પિતાજી રાજી થશે? આપણા રઘુકુળને કલંક લાગશે. છતાં ભરત કહે ને મારે કરવું છે. ભરત સમજી ગયા, રઘુકુલ રીતિ સદા ચલી. આપણા પિતાજીને વચન વાળું હતું કે પ્રાણ વાળું હતું? બોલ ભરત.
એને પ્રાણનો ત્યાગ કરી દીધો અને તું મને વચન ભંગ કરવાનું કહે છે પિતાજીનો. ભરતજી પાદુકા અવતાર ભગવાનનો ને ઘણા પ્રશ્ન કરે કે ભાઈ રામજી તો એમનો વનમાં ગયા હતા, પાદુકા ક્યાંથી આવી? પણ ભગવાનનો પાદુકા અવતાર છે એને લઈ ક્યાં અવધપુરીમાં આવ્યા છે, સિંહાસન ઉપર પધરાવી, પોતે નંદી ગામમાં જઈને એક કુટિયા બનાવી, રાજ કરીશ પણ મારો ભાઈ વનમાં વિચરણ કરે તો હું કેવી રીતે રહું? એમ કરતા કરતા ઘણો ચિત્રકૂટમાં સમય થઈ ગયો એટલે રામજી આગળ વધ્યા. અગત્ય બાપજીને મળે છે, કહે કે અમને રાક્ષસોને મારવાનો રસ્તો બતાવો. તો કે તમે હવે પંચવટી જાઓ, ગોદાવરી નદીના તટ ઉપર. રામચંદ્ર ભગવાન પંચવટીમાં બિરાજમાન થયા. આ બાજુ એક વખત શૂર્પણખા આવી. લક્ષ્મણ અને રામજીને જોયા, સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને કહે કે મારી સાથે લગ્ન કરો. રામજી કે જો પેલો મારો ભાઈ, હું તો થોડો શ્યામ વર્ણ છું, જો મારો ભાઈ કેવો ગોરો છે, ઈ કુંવારો છે, એની પાસે જાઓ, મારા તો પત્ની છે. શૂર્પણખા ત્યાં જાય. ત્યાંથી વળી લક્ષ્મણજી કે હું તો દાસ છું, તારે શું થવું છે? રાણી થવું જ ને? તો કે હા. તો સામે મારા ભાઈ છે ને ઈ રાજા છે, એને પરણે તો કામનું. આવજા કરતા કરતા ગુસ્સો આવ્યો. માતા સીતાજીને મારવા દોડી. ભગવાને લખન ભૈયાને ઈશારો કર્યો. લખન ભૈયાએ નાક કાપી નાખ્યું. કે આનું નાક અને કાન કાપી નાખ્યા. શું કામ કાપી નાખ્યા? તો કે પહેલા તો આવીને ત્યારે કોઈનું સાંભળતી જ નહોતી, એટલે કે આના કાન કાપી નાખો. પછી નાક કાપ્યું. કેમ કે સુંદરતા, આપણી સુંદરતા છે ને, એમાં સૌથી જો કોઈ મહત્વનું હોય તો નાક છે. તમારા નાક ઉપરથી તમારી સુંદરતા નક્કી થાય. આમે આપણે કહીએ કે આ ભાઈ છે તો આપણા ગામનું નાક છે. આપણે કહીએ છે ને ગોલાનું નાક કપાઈ ગયું, તો શું થયું? આબરૂ. કોઈની આબરૂ જતી રહે તો એમાં પણ નાક શબ્દ વપરાય.